શ્રાવણ માસના પ્રથમ સોમવારે નડિયાદથી આશરે 9 કિલોમીટર દૂર આવેલા પીજ ગામના પૌરાણિક કપિલેશ્વર મહાદેવ મંદિરે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા। સ્વયંભૂ વિરાજમાન કપિલેશ્વર મહાદેવનું મંદિર આશરે 1800 વર્ષ જૂનું હોવાનું ઇતિહાસવિદો જણાવી રહ્યા છે। કપિલ મુનિના નામ પરથી મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું હોવાનું પણ માનવામાં આવે છે। મંદિરની આસપાસ આશરે 75 વીઘામાં ફેલાયેલ ગોમતી તળાવ પણ ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ કપિલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। હું અહીંયા પીજ ગામનો જ વતની છું, પીજમાં જ રહું છું અને અત્યારે શ્રાવણ મહિનામાં ગ્રામજનોના સહકારથી, દર્શનાર્થીઓના સહકારથી મહાદેવજીના નવે નવ સ્વરૂપ શણગારવામાં આવે છે। અલગ અલગ મનોરથ ભરવામાં આવે છે, ફૂલ મંડળી સવાર સાંજ ભરવામાં આવે છે અને દરેક તહેવારમાં ચાની સેવા, કેળાની સેવા બધું સર્વના સહકારથી અહીંયા થાય છે। અહીં ભાવિક ભક્તો શ્રાવણ મહિનામાં કેટલી સંખ્યામાં આવતા હોય છે? સંખ્યાની તો વાત કરીએ તો જેમ જેમ શ્રાવણ મહિનાના દિવસો ચડતા જાય એમ એમ અહીંયા સંખ્યા વધતી જાય છે। અહીંયા પહેલાં કપિલ મુનિનો આશ્રમ હતો, હજારો વર્ષ પહેલો, એટલે એનું નામ અહીંયા કપિલ મુનિનો આશ્રમ હતો। એના પછી કપિલેશ્વર મહાદેવ નામ પડ્યું અને અહીંયા દ્વારકાનો રાજા ધંધુપાલ જે વર્ષો પહેલાં અહીંયા સ્નાન અહીંયા રોકાયેલો અને એના આ ગોમતી કુંડમાં નાહવાથી એને કોળ મટી ગયેલા, ત્યારથી આજ દિન સુધીમાં અત્યારે પણ વ્યતિ પાટે લોકો ઘણી શ્રદ્ધાથી આવે છે અને ચામડીના દરેક રોગ મટાડે છે। દરેક ભાવિ ભક્તોની મનની આશા અને મનોકામના પરિપૂર્ણ થાય છે। કપિલેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું અને શું છે, સ્વયંભૂ છે કે શું છે? આ હજારો વર્ષ પૌરાણિક ઐતિહાસિક એવી જગ્યા છે જે પહેલાં કપિલ મુનિનો આશ્રમ હતો, ત્યાં આગળ ખોદકામ કરતા શિવલિંગ મળેલું। બીજી ચમત્કારિક અહીં કઈ કઈ જગ્યાઓ છે? અહીંયા એક બિલીવન હવે નવું બનાવેલું છે। બીજી અહીંયા પ્રાચીન એવા હનુમાનજી છે જેમના ડાબા ખભેથી આવું છું। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો હું શ્રાવણ મહિનો કરું છું એટલે બિલીપત્ર ચડાવવા, દૂધ ચડાવવા માટે આવું છું અને અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે। જેમને શ્રદ્ધા હોય છે બધા જ કામ જે માંગો છે બધું પૂરું થાય છે। એટલે જે બી કામ હોય તરત પૂરું ના થાય પણ તમારા જોડે શ્રદ્ધા રાખવી પડે તો પૂરું થાય છે। મેં જે માંગ્યું હતું ભગવાન જોડે કે મારા આટલા પર્સન્ટેજ આવી જાય તે આવી જાય, એટલે ત્યારથી હું